Hey there. Subscribe to my channel. And also press this bell icon. નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે CC3 બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત જે જનરલ વિષય આવે છે તેની અગાઉના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષના પેપરમાં જે આઈએમપી પ્રશ્ન પૂછાયેલા છે, કેટલી વખત પૂછાયેલા છે, તે તમામ માહિતી જવાબ સાથે આપણને સરસ મજાની તૈયાર કરીને આપી છે. જે ભાઈ બહેનની જોડી છે સુરતથી અને SS ની જોડી ભાઈ બહેનની જે છે તેને ખૂબ સારી રીતે આ ફાઇલ તૈયાર કરીને આપી છે. એટલે કે સંતોષભાઈ અને શીતલબેન, એટલે આપણે એ બંને ભાઈ બહેનને ક્રેડિટ આપી અને વિડીયોની શરૂઆત કરીએ. તો આજના આપણે આ પ્રશ્ન છે 3 માર્કના. આ પહેલાનો ભાગ 1 તમે 2 માર્કના પ્રશ્નનો ન જોયો હોય તો જોઈ લેજો, તમને વિડીયો એન્ડ સ્ક્રીનમાં મળી જશે. તો આજે આપણે 3 માર્કના પ્રશ્નમાં કેવો પૂછી શકે, નહીં નાના નહીં મોટા એ રીતે લખવાનું હોય છે. ઘણાને પ્રશ્નો હોય કે આપણે 3 માર્કમાં કેટલા પેજ ભરવાના, તો યુનિવર્સિટીના 3 માર્કના પ્રશ્નમાં ઓછામાં ઓછા 2.5 થી 3 પેજ ભરાવા જોઈએ. કદાચ તફાવત પૂછે અને એમાં તમે 1.5 પેજ કે 2 પેજ ભરો તો ચાલે, પરંતુ 3 માર્કમાં તમે વ્યવસ્થિત ક્વોન્ટિટી અને ક્વોલિટી સહિત લખો એટલે 3 પેજ આરામથી ભરાઈ શકે. તો એવી ચર્ચા પરીક્ષાલક્ષી કરતા જશું, સાથે જવાબની પણ ચર્ચા કરતા જશું. તો પ્રથમ પ્રશ્નની આપણે વાત કરીએ. 3 માર્કમાં કેળવણી પર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો કેળવણી પર જે અસર કરતા પરિબળો છે તે 2016માં, 17માં અને 19માં આ 3 વખત પ્રશ્ન પૂછાયેલો છે. એટલે તમે સમજી શકો છો કે આ પ્રશ્ન આપણા માટે આઈએમપી બની જાય છે. જેમાં તમારે પરિબળો લખવાના થાય ત્યારે માત્ર હાઇલાઇટ કરવાના થાય. તો જેમ કે સ્ટાર દોરો, કોઈ અન્ય આકૃતિ દોરી અને તમે પ્રથમ હાઇલાઇટ કરી શકો છો. જેમાં તાત્વિક પરિબળ, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ અને રાજકીય પરિબળ. તો આ રીતે થોડું તમે પરિબળ વિશે પણ તાત્વિક જે તત્વને લગતું, તત્વજ્ઞાનના સંદર્ભમાં જોડાયેલી બાબતો છે, તત્વ સંબંધી બાબતો છે, તેની ચર્ચા કરી દેવાની. સામાજિકમાં જે સમાજલક્ષી છે તેની બાબતની ચર્ચા કરવાની, કે જેવો સમાજ તેવું શિક્ષણ. ત્યાર પછી આર્થિક પરિબળ, તો જે કેળવણી છે એ આર્થિક ઉપાર્જન માટે કેવી છે, આર્થિક બાબતો સાથે સંકળાયેલી છે તેની વાત કરવાની. અને સાંસ્કૃતિક પરિબળમાં આપણી સંસ્કૃતિ છે, જૈસા દેશ વૈસા વેશ. અને રાજકીયમાં આપણું જે લોકશાહી હોય તો તેની કેળવણી એ રીતે હોય, જે દમનશાહી યુક્ત જે હોય તો સરમુખત્યારશાહી કેળવણી, જે રાજકીય સત્તા હોય તેમાં તેવી કેળવણી આપવામાં આવે. તો આ બધી બાબતો તમે હાઇલાઇટ કરશો એટલે 3 પેજ આરામથી ભરાઈ શકે છે. ત્યાર પછીનો બીજો મહત્વનો પ્રશ્નની વાત કરીએ તો ગાંધીજીના મતે શિક્ષણની સંકલ્પના, ધ્યેયો અને અભ્યાસક્રમ જણાવો. સૌથી પ્રથમ તમારે ગાંધીજીના મતે કીધું છે એટલે ગાંધીજીની એકાદ વ્યાખ્યા લેવાની. અને એ પહેલા પણ જો હાઇલાઇટમાં થોડું વધારે કરવું હોય તો ગાંધીજીની તમને જે વાતો છે એનાથી આપણે પરિચિત હોય. જેમ કે તમે હાઇલાઇટ કરી શકો તેનો જન્મ છે, તેનું જન્મ સ્થળ છે, તેનું શિક્ષણ લીધેલું છે, આવી થોડી પ્રસ્તાવના સ્વરૂપે હાઇલાઇટ કરી અને પછી એને જે શિક્ષણની સંકલ્પના આપી છે તેમાં આપણે લખી શકાય કે ગાંધીજીની દ્રષ્ટિએ છે એટલે અક્ષર જ્ઞાન નહીં, એ તો કેળવણી આપવાનું એક સાધન છે. તેઓના મતે બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું જે આવિષ્કીકરણ છે એ જ સાચી કેળવણી છે. તો આ વ્યાખ્યા હાઇલાઇટ કરી ઇન્વર્ટેડ કોમામાં લખી અને ત્યાર પછી એની સમજૂતી આપવાની કે ખરેખર બાળક અથવા માનવના જે શરીર, મન અને આત્માના ઉત્તમ સર્વાંગી વિકાસ આપે એટલે કેળવણી. જેમ કે બાળકને હસ્ત ઉદ્યોગ શીખવી, તે એક નવું સર્જન કરે, તેની સર્જન શક્તિનો વિકાસ થાય, સામાજિક, સાંસ્કૃતિક, માનવીય મૂલ્યોનું સિંચન, આ બધા દ્વારા સ્વાવલંબન આપવું એટલે કેળવણી. તેઓ માત્ર 3R વાંચવું, લખવું, ગણવું માનતા નથી. તેથી તેમણે 3H એટલે કે હાથ, હૃદય અને મનને સૂત્ર આપ્યું છે, જેમાં વિનોબાજીએ ચોથા H એટલે કે હેલ્થનો પણ ઉમેરો કરેલો છે. આ રીતે સંકલ્પના એટલે ગાંધીજીના મતે શિક્ષણની અથવા કેળવણીની સંકલ્પના હોઈ શકે
કે જેમાં આપણે કુટીર ઉદ્યોગ સાથે જોડાયેલું જે સ્વાવલંબન સાથે જોડાયેલી પ્રક્રિયા છે, માતૃભાષામાં શિક્ષણ આપવું એની સાથે જોડાયેલી પ્રક્રિયા છે, આના ગાંધીજી ખૂબ આગ્રહી હતા. જેમાં તેઓ માનતા કે માત્ર અક્ષર જ્ઞાન નહીં પરંતુ એથી વિશેષ પોતે સમાજમાં છે સર્વાંગી વિકાસ કરી શકે તે ખૂબ જ જરૂરી હોય તે કેળવણીની વ્યાખ્યા એ કરતા. તે પછી તેના ધ્યેયોના સંદર્ભમાં તો તેના ધ્યેય કેવા હોય તો ગાંધીજીએ જેવી કેળવણીના સંદર્ભમાં વાત કરી છે તો એ જ એના ધ્યેયો બની જતા હોય. જેમ કે પહેલું જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય, વ્યવસાયિક ધ્યેય, નૈતિક ધ્યેય, પૂર્ણ જીવનનું ધ્યેય, સુસંવાદી વિકાસનું ધ્યેય અને ફુરસદના સમયનું ધ્યેય. એટલે કે ગાંધીજીના મતે છે તો વ્યવસાયિક, નૈતિક અને સુસંવાદી વિકાસ આમાં ગાંધીજી ખૂબ જ આગ્રહી હતા કે વ્યવસાયિક જે શિક્ષણ છે આપણે એમની યોજના, વર્ધા યોજના છે, આ બધી યોજનાઓ તમે જુઓ તો આપણને ખ્યાલ આવે કે ગાંધીજી ક્યાંક ને ક્યાંક કુટીર ઉદ્યોગો સાથે, વ્યવસાય સાથે જોડાયેલું શિક્ષણ રહેલું છે. આજે પણ આપણે ગાંધી વિદ્યાપીઠમાં વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે હજુ પણ ત્યાં ખાદી ઉદ્યોગને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તો આ ગાંધીજીને લગતા વિચારોની વિદ્યાપીઠ હોય ત્યાં ચોક્કસ આવા ધ્યેયો હોવાના. ત્યાર પછી અભ્યાસક્રમ, તો અભ્યાસક્રમ પણ ગાંધીજીએ જેવી રચના ધ્યેયોની કરી હોય, જેવી કેળવણીની રચના આપેલી હોય તેવો અભ્યાસક્રમ બની જતો હોય. જેમ કે મૂળ ઉદ્યોગ, સમૂહ જીવન, માતૃભાષા, ગણિત, સામાજિક અધ્યયન, સામાન્ય વિજ્ઞાન અને કલાઓ. તો અભ્યાસક્રમના સંદર્ભમાં વાત કરીએ તો ગાંધીજી છે હસ્તકલા છે, સમૂહ જીવન છે, માતૃભાષા ઉપર ખાસ ભાર, આવો અભ્યાસક્રમમાં ખાસ આગ્રહ હતા. સાથે ગણિત છે, સમાજ છે, મૂળ ઉદ્યોગ છે એટલે કે કુટીર ઉદ્યોગ છે એને લગતું જ્ઞાન પણ અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન 2017માં પૂછાયેલો છે. જે આ બે પ્રશ્ન છે તમે અચૂક જોઈ લેજો. એક કેળવણી પર અસર કરતા પરિબળોની ચર્ચા 3 વખત પૂછાયો, 16, 17, 19, અને જે ગાંધીજીના મતે શિક્ષણની સંકલ્પના, ધ્યેયો, અભ્યાસક્રમ તે 17, 18 અને 19 3 વખત પૂછાયેલો છે. હવે આપણે વાત કરીએ તો ત્યાર પછીનો પ્રશ્ન છે 2017માં પૂછાયેલો, તત્વજ્ઞાન અને કેળવણીની સંકલ્પના અને તેના વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો અચૂક તત્વજ્ઞાન એટલે શું અને કેળવણી એટલે શું, આ જવાબ મળે એટલે તમારી સંકલ્પના સ્પષ્ટ થઈ જાય. તો તત્વજ્ઞાન અને કેળવણીની સંકલ્પના જ્યારે સ્પષ્ટ કરો ત્યારે તમારી પાસે બે જવાબ તમને ઇંગ્લિશ વર્ઝનમાંથી જ મળી જતા હોય છે. એક્ઝામ્પલ તરીકે તત્વજ્ઞાનને બીજા અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે તો કે તત્વજ્ઞાન છે તેને આપણે ફિલોસોફી તરીકે ઓળખીએ છીએ. અને કેળવણીની સંદર્ભમાં વાત કરીએ તો કેળવણી એટલે શું છે તો એજ્યુકેશન. તો આપણને ખબર છે કે તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, તો ફિલોસ અને સોફિયા આ બે શબ્દ પરથી બનેલો છે જેને અર્થ એવો થાય છે કે જ્ઞાનાનુરાગ, વિદ્યાનુરાગ અથવા જ્ઞાન તરફ પ્રેમ, વિદ્યા તરફ પ્રેમ, એવું શાસ્ત્ર એટલે તત્વજ્ઞાન કે જે તત્વ સુધીનું વિચારે છે. જે આપણે તત્વજ્ઞાનના એવા શાસ્ત્રને કહી શકીએ કે જ્યાં સમસ્યાઓ માટેનો વિચાર અટકી જાય છે ત્યાં તત્વજ્ઞાન છે આવી સમસ્યાનો શોધન માટે પ્રયાણ કરે છે. તો તત્વજ્ઞાન એ સિદ્ધાંતો અને વિચારધારાઓના શિક્ષણ સિદ્ધાંતો અને વ્યવહારમાં વિનિયોગ કરતું અને તેનું અમલીકરણ કરતું શાસ્ત્ર એટલે શૈક્ષણિક તત્વજ્ઞાન. પણ જ્યારે આપણને પૂછ્યું છે તો આપણે જોઈ લેવાનું કે તત્વજ્ઞાન અને કેળવણી કીધું છે તો તત્વજ્ઞાન વિશે લખવાનું, અને જ્યારે શૈક્ષણિક તત્વજ્ઞાન પૂછે ત્યારે એટલું યાદ રાખવાનું કે એજ્યુકેશનલ ફિલોસોફી. તો એજ્યુકેશનલ ફિલોસોફી છે એ તત્વજ્ઞાનની એક પ્રશાખા છે, એની ડાળી છે, બરાબર છે. એમાંથી જે જન્મ થયેલું એક શાસ્ત્ર છે જેને આપણે કહીશું શૈક્ષણિક તત્વજ્ઞાન. તો કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ આપણે જોઈએ એટલે તેના પરથી આપણે શૈક્ષણિક તત્વજ્ઞાનને પણ હાઇલાઇટ કરવું પડે. હવે કેળવણીની વાત કરીએ તો કેળવણી એટલે બુદ્ધિનું શિસ્તીકરણ, જ્હોન લોક, અને કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. તો આ રીતે તત્વજ્ઞાન અને કેળવણી બંને જોડાયેલા છે. એમાંથી જ એક નવા શાસ્ત્રનો જન્મ થાય જે તત્વજ્ઞાનના સિદ્ધાંતો, વિચારોને શિક્ષણના સિદ્ધાંતો અને વ્યવહારમાં વિનિયોગ કરે છે. આ શાસ્ત્ર છે શૈક્ષણિક તત્વજ્ઞાન. તો આ રીતે એક સિક્કાની બે બાજુ છે. એક વિચાર સાથે જોડાયેલી, બીજી ક્રિયા સાથે જોડાયેલી છે. એક વિદ્યુત પ્રવાહ છે, એક વિદ્યુત શક્તિ છે. તો આ રીતે તત્વજ્ઞાન અને કેળવણી પરસ્પર જોડાયેલા હોય તો તેના સંદર્ભે થોડા ભેદની પણ આપણે વાત કરી લઈએ. જ્યારે તમને સંબંધ કીધો હોય
ત્યારે બંને વચ્ચે સંબંધ લખવાનો, જેમ કે એક સિક્કાની બે બાજુ છે. તત્વજ્ઞાન અને કેળવણી બંને એકબીજા સાથે સમન્વય ધરાવે છે. તત્વજ્ઞાન અને કેળવણી બંને એક ચિંતનાત્મક છે, બીજું ક્રિયાત્મક છે. તત્વજ્ઞાન અને કેળવણી એ પરસ્પર એવી રીતે જોડાયેલા છે કે તત્વજ્ઞાન વિના કેળવણીનો વિચાર ન થાય અને કેળવણી વિના તત્વજ્ઞાનનો છે વિચાર ન થાય. એટલે કે એક શક્તિ છે, એટલે કે આંખ છે જે જોઈ શકે છે, વિચારી શકે છે, બીજું પગ છે. પણ જ્યારે તમને તફાવત પૂછે ત્યારે અચૂક આ રીતે જ લખવું. તેના માટે ખાસ હાઇલાઇટ કર્યું છે કે તત્વજ્ઞાન અને કેળવણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, ત્યારે ભેદ સ્વરૂપે લખવાનું. બાકી આ બંનેને જોડી દેવાના કે તત્વજ્ઞાન અને કેળવણીમાં રજૂ થતો જીવનનો અર્થ છે, તો કેળવણી એ તત્વજ્ઞાનનું ગત્યાત્મક પાસું છે. તો એ ગત્યાત્મક છે, ચિંતનાત્મક છે. આ સંબંધમાં આવશે. જ્યારે ભેદમાં આવે તો તત્વજ્ઞાનના પાસા તત્વજ્ઞાનમાં, કેળવણીના પાસા કેળવણીમાં. તો શિક્ષણ વિના તત્વજ્ઞાન માત્ર વૈચારિક પરિસ્થિતિ બની જાય છે, જ્યારે તત્વજ્ઞાન વિનાની કેળવણી દિશાવિહીન બની જાય છે. તત્વજ્ઞાન એ શિક્ષણની ચિંતનાત્મક બાજુ છે, કેળવણી એ તત્વજ્ઞાનની ક્રિયાત્મક બાજુ છે. તત્વજ્ઞાન એ કેળવણીના મૂલ્યોનું દિશાસૂચક માર્ગદર્શન કરે છે, જ્યારે કેળવણી એ તફાવતના માર્ગદર્શન અનુસાર આયોજન અને અમલ કરે છે. તત્વજ્ઞાન વિસ્તૃત ફલક પર જ્ઞાન, વિજ્ઞાન, આત્મજ્ઞાન બધા જ વિષયો આવરી લે છે, જ્યારે કેળવણીમાં શિક્ષણના સંદર્ભમાં જ વિષયો હોય છે. આમ કરીને છેલ્લે તમે 3 માર્કમાં લખતા હોય ત્યારે પ્રસ્તાવના સ્વરૂપે 2 લીટી લખી દેવાની કે આમ ઉપરોક્ત મુજબ છે તે બંને એકબીજા સાથે જોડાયેલા છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમજનો અર્થ અને જરૂરિયાત લખો. 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે કહીએ કે આંતરરાષ્ટ્રીય સમાજનો અર્થ, તો આંતરરાષ્ટ્રીય સમાજ એટલે માનવીય રાષ્ટ્રીયતાના સંકુચિત વર્તુળમાંથી બહાર નીકળીને સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ તરફ આત્મીયતાથી નજરે જોવું. આવી જે સંભાવના છે કે જેના દ્વારા વ્યક્તિ જન્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, ભાષા વગેરેના જે ભેદો છે, જે મર્યાદાઓ છે તે ભૂલીને સમગ્ર વિશ્વ એક સમુદાય, એક સાંસ્કૃતિક રીતે જે એક આત્મીયતાથી જોડાઈ જાય એ છે આંતરરાષ્ટ્રીય સમજ. જરૂરિયાતની વાત કરીએ તો શાંતિ માટે, કારણ કે માનવને દરેકને હવે શાંતિ જોઈએ છે. તો એ કુટુંબની ભાવના જન્મી જેનાથી વિશ્વ એક શાંતિ તરફ રહે. યુનો જેવી સંસ્થાઓ છે વિશ્વ શાંતિ બનાવી રાખે, તેના માટે પણ આ સમજ આંતરરાષ્ટ્રીય જરૂરી છે. વેપારની દ્રષ્ટિએ, આયાત નિકાસની દ્રષ્ટિએ એકબીજાથી જોડાયેલા રહે. માનવીય મૂલ્યોનું છે વિસ્તૃતીકરણ થાય. આ તમામ બાબતો છે એ જરૂરિયાત, જે કોલ્ડ યુદ્ધ, જે યુદ્ધની પરિસ્થિતિ છે તણાવ ભરેલી, એ ન સર્જાય, આના માટે પણ જરૂરી છે. તો આ બધી જ બાબતો છે એ આંતરરાષ્ટ્રીય સમજ અંતર્ગત રહેલી છે. જેમાં આપણે યુક્રેન અને રશિયાના યુદ્ધની વાત કરીએ તો અત્યારે જો આંતરરાષ્ટ્રીય સમજ હોય તો આપણે કહીએ કે આત્મીયતાથી આપણે બધા વિશ્વ એક જોડાયેલું હોય તો આવો ઝઘડાઓની બાબત ન આવે, યુદ્ધની સ્થિતિ ન આવે, કારણ કે તંગદિલી અનુભવાય છે જેનાથી શાંતિ ડહોળાય છે. ત્યાર પછી વાત કરીએ આદર્શવાદની દ્રષ્ટિએ શિક્ષણનો અર્થ, ધ્યેયો અને ગુરુ શિષ્યના સંબંધો જણાવો. તો આદર્શવાદ જ્યારે તમને કોઈ પણ વાદ પૂછાય, આ 2016માં, 17માં અને 2020માં પૂછાયેલો છે. તો આપણે વાત કરીએ તો આદર્શવાદ છે તો એ પહેલા તો પ્લેટોની વિચારસરણી છે, પ્લેટોનો એક સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાંથી આદર્શવાદનો જન્મ થયો છે, એટલે તેના પ્રણેતા પ્લેટો છે. આદર્શવાદ વિશે પૂછ્યું છે તો તેના 2-3 નામ આવડે તો વિચારવાદ છે, આધ્યાત્મિકતાવાદ છે. એને એલ ફોર્મ તરીકે ઓળખીએ છીએ, એલ સંકેત આપવામાં આવેલો છે. એટલે વિચાર સાથે, આધ્યાત્મિકતા સાથે જોડાયેલો વાદ એ આદર્શવાદ છે. આટલું તમે લખો અને ત્યાર પછી જે આપેલું છે તે તમે લખો તો ખૂબ જ સારી બાબત, અથવા જે તમારી સાથે જે જોડાયેલી છે એ પેપર ચેક કરનારને સીધું જ ખ્યાલ આવી જાય કે આદર્શવાદ વિશે એ ખૂબ સરસ જાણે છે. તો આદર્શવાદના આપણને શિક્ષણનો એક અર્થ જોવાનો છે, તેના ધ્યેયો અને ગુરુ શિષ્યનો સંબંધ. તો પ્રસ્તાવનામાં કીધું એમ કે આદર્શવાદી એક વિચારધારા અનુસાર શિક્ષણ એટલે મન, હૃદય અને ઈચ્છા શક્તિનું સ્વતંત્ર મેળવવું. એટલે કે આધ્યાત્મિકતા તરફ જે છે એ ઉત્તમ કંઈક હોય એ બહાર લાવવું. એટલે કે માત્ર વિચારને અનુસરનારો વાદ છે તેના આપણે આજે શિક્ષણના ધ્યેયો અને પદ્ધતિ અને
તેની શિસ્ત વિશેની વાત કરીએ તો ધ્યેયોમાં કહીએ તો અમૂર્ત શક્તિ છે, જે અમને ભગવાન એવી દેવી શક્તિ સાથે જોડાયેલી છે, તેનો વિકાસ થવો જોઈએ. પહેલો શિક્ષણનો ધ્યેય આ રહેલો છે કે સૃષ્ટિનો અંતિમ સત્ય વિચાર છે, અમૂર્ત છે, અને અમૂર્ત જે પ્રતીકો છે એ ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની શક્તિનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી. બીજું, તર્ક શક્તિ અને ચિંતન શક્તિનો વિકાસ. તો અંતિમ સત્યને પામવા વિચાર અને ચિંતન અગત્યના છે, અને તેથી વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ અને ચિંતન શક્તિનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. ત્યાર પછી સદગુણોનો વિકાસ અને ચારિત્ર્યનું ઘડતર. એટલે આદર્શવાદના મતે કેટલાક આદર્શો, મૂલ્યો જે આપણા સદગુણો છે, સનાતન અને શાશ્વત છે, તેથી આવા સર્વકાળે જે આપણે કહી શકાય કે શ્રેષ્ઠ સદગુણોનો વિકાસ માટે શિક્ષક દ્વારા હેતુપૂર્વક પ્રયાસ થવો જોઈએ. ત્યાર પછી ચારિત્ર્યના ઘડતરનું પણ આદર્શવાદનું પ્રમુખ ધ્યેય છે. આત્મ સાક્ષાત્કારમાં સહાય થવું, એટલે કે આત્મ સાક્ષાત્કાર થવો. તો ભૌતિક બંધનો તોડીને આધ્યાત્મિકતા તરફ પરમ તત્વ સાથે ભળી જવાથી આવી મથામણમાં જે સહાયક થવું એ જ શિક્ષણનો ધ્યેય હોઈ શકે. સામાજિક વારસાનું સંક્રમણ. માનવ જાતિ દ્વારા પોતાના અનુભવોના સંચિત નિધિ જે સંસ્કૃતિ અને સભ્યતા રૂપે એકઠા કર્યા છે, આવા વારસાનું સંક્રમણ નવી પેઢીમાં કરવાના હેતુથી શિક્ષણ આપવું અને સાંસ્કૃતિક વારસાનું પુનઃ સંક્રમણ કરે. માનવતાવાદી વિષયોનું શિક્ષણ. તો માનવતાવાદી વિષયોમાં માનવીની નૈતિક, બૌદ્ધિક, સૌંદર્યબોધક પ્રવૃત્તિઓની સામેલ કરવી. વિદ્યાર્થીઓના મન સ્વનો વિકાસ સાધવો. આ તમામ ધ્યેયો છે એ આદર્શવાદના હોઈ શકે. તો આદર્શવાદના ધ્યેયો તમે જોઈ શકો છો કે જે વિચાર સાથે, આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય તે તેના હેતુઓ કે ધ્યેયો બની જતા હોય. ત્યાર પછી ગુરુ શિષ્ય સંબંધ. તો ગુરુ શિષ્યનો સંબંધ છે એ આદર્શવાદના મતે કેવો હોવો જોઈએ? તો ગુરુનું સ્થાન ઉચ્ચ હોવું જોઈએ, ગુરુ છે સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ, અને શિષ્ય છે તે હંમેશા ગુરુ માટે એને માન હોવું જોઈએ, એનો મોભો હોવો જોઈએ. અને જે ગુરુ શિષ્યના સંબંધમાં જેમ આપણે ઋષિમુનિની પરંપરામાં આપણે જોઈએ છીએ કે સર્વશ્રેષ્ઠ છે, ઉચ્ચ સ્થાન છે ગુરુનું છે, અને શિષ્ય છે તે તેની આજ્ઞાનું પાલન કરતો એક પાલક એવો શિષ્ય રહેલો છે. તો ગુરુ શિષ્યનો સંબંધ એવો પવિત્ર સંબંધ છે એ દર્શાવ્યો છે. ત્યાર પછી માનવ અધિકારનો અર્થ અને સ્વરૂપ જણાવો. 2017 અને 2018માં પૂછાયેલો છે. તો પ્રસ્તાવના સ્વરૂપે માનવ અધિકાર એટલે શું થોડી વાત કરી, અને માનવ અધિકારોને કોઈ વાર મૌલિક અધિકાર, મૂળ અધિકાર, કુદરતી અધિકાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આવા મૌલિક અધિકારો એવા અધિકારો છે કે જેમને કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા છીનવી શકાતા નથી. કુદરતી અધિકારો પુરુષો અને મહિલાઓ સાથે જે એકબીજાને સમાન જે બાબતો છે તેના માટે એ સ્વતંત્રતા ધરાવે છે, અને તેમના જન્મ સાથે જે પ્રાપ્ત થયેલા છે એ જ છે માનવ અધિકાર. તો માનવ અધિકાર આ વિશે આપણે ખ્યાલ આવી ગયો કે જે સ્વતંત્રતા અર્પે છે, સમાનતા અર્પે છે, બરાબર છે, કોઈ બંધનો નથી હોતા, એના પરથી જ આપણને એનું સ્વરૂપ ખ્યાલ આવી જાય. તો એનું સ્વરૂપ પણ એવું જ રહેલું હોય કે જેમાં માનવ છે સ્વતંત્રતા માટે જે છે એ મુક્ત છે, પોતાની રીતે એ આપમેળે જે વિચાર છે તેમાં સ્વતંત્ર છે. આ બધી જ બાબતો છે એ માનવ અધિકાર વિશે લખી અને છેલ્લે ઉપસંહાર છે તમે બાંધી શકો છો. છેલ્લે ત્યાર પછીનો પ્રશ્ન છે 2016 અને 17માં પૂછાયેલો, આંતરરાષ્ટ્રીય સહકાર માટે શાળા શું કરી શકે? 17માં અને 16માં બંનેમાં પૂછાયેલો છે. તો આંતરરાષ્ટ્રીય સમજ છે આપણે જોઈએ તે જ વસ્તુ, તે જ બાબત છે, પણ શાળા શું કરી શકે? તો એ કાર્યક્રમો હોય એ ગોઠવો એટલે શાળા એના કાર્યક્રમ કરી શકે. કે આપણે જે વાત કરી સંકુચિત વર્તુળમાંથી વિશ્વ તરફ એક આત્મીયતાથી નજરે જોવું એ આંતરરાષ્ટ્રીય સહકારની વાત છે, જેમાં વ્યક્તિ જન્મ, સંસ્કૃતિ, સ્થળ, ભાષા વગેરે ભૂલી જવાનું અને જે એક સમુદાય સાંસ્કૃતિક તરીકે બની અને ભાવના વિકસાવે એ આંતરરાષ્ટ્રીય સમજ. તો કાર્યક્રમો એના માટે શાળા શું કરી શકે? તો આપણને ખબર છે કે શાળાઓ જે કાર્યક્રમો છે એ સાહિત્યનું શિક્ષણ આપે તો શક્ય બને. ત્યાર પછી ઇતિહાસનું શિક્ષણ આપે, આપણા ઇતિહાસ છે તેને બતાવીએ કે ખરેખર જે આપણા ઇતિહાસ છુપાયેલો છે એમાં સંસ્કૃતિનું સર્જન થયેલું છે, અને યુદ્ધના કારણે જે નુકસાન અને માનહાનિ થઈ છે, હાનિ, એ આપણે ન ભોગવવું પડે ભવિષ્યમાં, એના માટે જરૂરી છે.
પછી ઇતિહાસમાં જે ભૂલો થઈ હોય એનું પુનરાવર્તન ન થાય. પછી ભૂગોળનું શિક્ષણ, તો આપણને ખબર છે ભૌગોલિક પરિસ્થિતિમાં માનવ જીવનનું ઘડતર કરે છે અને જે ગોળાકાળા જે ભૌગોલિકતાના કારણે દેશ વચ્ચે જે પરસ્પરાવલંબન છે, એકબીજા દેશને બનતું નથી અને અનાજની જે અખાતના દેશમાં ખનિજ સંપત્તિ છે ત્યારે આપણે જોઈએ તો અનાજની અછત જોવા મળે છે. તો આ બધી બાબતોથી આપણે એક શિક્ષણ આપી શકીએ અને ભૌગોલિક દ્રષ્ટિએ એને સમજાવી શકીએ. પછી નાગરિક શાસ્ત્રની દ્રષ્ટિએ કે માનવજાત માટે ફરજ સમાવવી, વિશ્વ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી સમજાવવી, શાંત અને શિસ્તબદ્ધ નાગરિક ઘડતર સમજાવવું. ત્યાર પછી વિજ્ઞાન વિશેના શિક્ષણ વિશે તો બ્રહ્માંડના રહસ્યનો ખ્યાલ, વિજ્ઞાનથી વિકાસ સમજવો, સર્વોદય સર્વનાશમાંથી સર્વોદયનું મહત્વ સમજાવવું. ત્યાર પછી ગણિત શાસ્ત્રનું શિક્ષણ, તો વિશ્વના દરેક દેશની વિકાસ આંકડાકીય શોધો, ગણિત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલું ઉપયોગી છે તે સમજાવવું. આ બધી જ બાબતો છે એ શાળા કરી શકે છે અને એના અંતર્ગત આવી સહ અભ્યાસ પ્રવૃત્તિઓ પણ વિષયના સંદર્ભમાં સમજાવી શકે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધમાં નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચા સભા, પ્રવચનો, આ બધી જ બાબતો છે એનું આયોજન કરી અને વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાંથી આંતરરાષ્ટ્રીય સમજ કાર્યક્રમ યોજી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો લોકશાહીનો અર્થ અને તેના આધાર સ્તંભો વિશે ચર્ચા કરો. 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકશાહી માટે વપરાતો અંગ્રેજી શબ્દ આપણે કહી શકાય ડેમોક્રેસી છે, જે બે શબ્દો ડેમોસ અર્થાત લોકોનું અને ક્રેસી અર્થાત રાજ્ય, એટલે કે લોકોનું રાજ્ય. તો બીજા શબ્દમાં લોકોના પ્રતિનિધિઓની એવી શાસન વ્યવસ્થા જેમાં અબ્રાહમ લિંકને કીધું છે તેમ લોકો વડે, લોકો થકી અને લોકો દ્વારા જે ચાલતું શાસન છે, એટલે કે ડેમોક્રેસી મીન્સ ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. તો આ રીતે આપણે કહી શકીએ કે લોકશાહીના સંદર્ભમાં જેની સંકલ્પના અર્થ તૈયાર કરી પછી એના આધાર સ્તંભો જોઈએ તો વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, ન્યાય યુક્તતા છે, સૌને સમાન તક છે, વ્યવહાર સ્વાતંત્ર્ય છે. તેમાં વાત કરીએ તો લોકશાહીના આધાર સ્તંભોમાં મુખ્યત્વે બે વિભાગમાં એક તાત્વિક હોય, એક વહીવટી હોય. અને તાત્વિક છે એ ભારતીય બંધારણના અમુકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સાર્વભૌમત્વ હોઈ શકે છે કે જેમાં સત્તાનો હસ્તક્ષેપ ન થવો એટલે સાર્વભૌમત્વ છે, જેમાં કોઈ પણ વિદેશી સત્તા હોય એનો હસ્તક્ષેપ ન થાય. ત્યાર પછી અખંડિતતા માટે જે જોડાયેલી બાબત છે તે સાર્વભૌમત્વ છે. બિન સાંપ્રદાયિકતા છે એટલે કે સર્વ ધર્મ સંભાવ, ધર્મમાં કોઈને બંધન નહીં, જેને જે મુક્તથી છૂટથી જે પાળી શકે, શાંતિ અને કોમી એકતાથી જે અગત્યનું છે તે બિન સાંપ્રદાયિકતા રહેલું છે. ત્યાર પછી નિષ્પક્ષ ન્યાય, તો નિષ્પક્ષ ન્યાય છે એ પૂર્વગ્રહ વિના સામાજિક, આર્થિક, રાજકીય કોઈ પણ જે છે એના અધિકારના સંદર્ભમાં જે શોષણ વિહીન છે સમાજવાદી ઢબની જે રચના અસ્તિત્વમાં આવશે તો આવા પક્ષાપક્ષી અને ગરીબી શોષણ જેવા અનિષ્ટો છે એ દૂર થઈ શકશે, જેમાં કોઈ પણ એવી જે ભેદભાવ કે પૂર્વગ્રહ રાખ્યા વિના જે લોકશાહીમાં વસતા તમામ વ્યક્તિઓને જે નિષ્પક્ષ ન્યાય મળે. ત્યાર પછી સમાનતા, દરેકને સમાન શિક્ષણ, સમાન જ્ઞાતિ, સમાન જાતિ, સમાન લિંગ વગેરેના જે આ ભેદભાવો છે તેને સમાન દ્રષ્ટિએ છે તે લાવીને એ કરોડમાં રાખી દેવા એટલે લોકશાહીમાં જરૂરી છે. ત્યાર પછી બંધુત્વ, તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે જે નાગરિક સંપીને રહ્યા જરૂરી છે અને એ ભાવનાત્મક પાસું છે. પછી સ્વતંત્રતા, તો સ્વતંત્રતા અને વિચાર અને વાણીને નિર્ભય રીતે જે આપણે કહી શકાય કે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા ભારતના પ્રત્યેક નાગરિકને વિચાર, વાણી, ધર્મ, પૂજની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સ્વતંત્રતાની આબોહવામાં જ લોકશાહીનો છોડ પાંગરે છે અને ફૂલે ફાલે પણ છે. ત્યાર પછી વહીવટી આધાર સ્તંભો, તો સંસદીય પ્રણાલી છે. પહેલા તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન કરે અને આને સંસદ કહેવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનેલી જે સંસદ છે એ રાષ્ટ્રના ખરા અર્થમાં કાયદા ઘડતરની સત્તા ધરાવે છે. તેથી પરોક્ષ રીતે લોકોની ઈચ્છા તેમાં સમાયેલી છે. એટલે કે લોકસભા, રાજ્યસભા એ મળીને જે ભારતના સંસદમાં જે રાષ્ટ્રપતિ અને સંસદના બંને ગૃહો છે તેના સંદર્ભમાં પ્રતિનિધિઓ જનકલ્યાણ માટે વિવિધ કાનૂનો ઘડે છે. ત્યાર પછી મંત્રી પરિષદ છે. તો મંત્રી પરિષદમાં વડાપ્રધાન એ સંસદના બહુમતી પક્ષમાંથી જે વરાયેલા હોય છે અને એટલે તેમાં શાસન અર્થે જોડાયેલા હોય છે અને બહુમતીનો વિશ્વાસ ધરાવતા પક્ષ રાષ્ટ્રપતિના નિમંત્રણથી સરકાર રચે છે અને વડાપ્રધાન
દેશનો વહીવટ સંભાળી અને વડાપ્રધાન પોતાના પક્ષના સભ્યોમાંથી મંત્રીમંડળની જે રચી અને લોકશાહીના નીતિઓનું ક્રિયાવંતે કાર્ય કરે છે. અને મંત્રીમંડળની જે વડાપ્રધાન અને મંત્રીમંડળની જે રાજીનામાના સંદર્ભમાં છે તો એ બહુમતીના વિશ્વાસ ગુમાવવાથી એને રાજીનામું પણ આપવું પડે છે. પછી ન્યાયપાલિકા, તો આ એક મહત્વનો આધારસ્તંભ છે. સ્વતંત્ર રીતે નિષ્પક્ષ રીતે ન્યાય આપે છે. સ્વતંત્ર સંસ્થા છે, કોઈમાં એમાં રાજકીય હસ્તક્ષેપ છે નથી. અર્થઘટન કરીને પણ જે ન્યાય આપે છે, જે કાયદાને મંજૂર કે નામંજૂર પણ કરી શકે છે અને ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. પછી પુખ્ત મતાધિકાર, તો 18 વર્ષથી વયની જે પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના જે પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર મળે એ ગુપ્ત મતદાનથી આ પ્રક્રિયા સંપન્ન થાય છે. પછી સ્વતંત્ર ચૂંટણી પંચ, તો ન્યાયી ચૂંટણીની વાત કરીએ તો નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે છે અને રાજકીય હસ્તક્ષેપ હોતો નથી. પછી સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં કઈ બાબતો સમાવી શકાય? તો 2017માં પૂછાયેલો છે કે સંસ્કૃતિ એટલે આપણે કહીએ માનવ મનનું ખેડાણ અથવા સંસ્કૃતિ એટલે માનવોના સામાજિક વારસાને આધારે જે થતું ક્રમિક રીતે ઘડતર અને જે સંસ્કૃતિને વધુ સમજવા માટેની જે વ્યાખ્યાના સંદર્ભમાં કહીએ તો કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિવાસ કરનારા વિશિષ્ટ લોકોની જીવન વ્યતીત કરવાની પૂર્વ જીવનશૈલી એ સંસ્કૃતિ છે. આવું જે.એસ. રોસેક કહ્યું છે. ત્યાર પછી સંસ્કૃતિ એટલે માનવીય શીખેલી વર્તન તરાહો અને ભાતોનું વિશિષ્ટ સંગઠન. આ લિંકને કહ્યું છે. માનવ મસ્તિષ્ક દ્વારા આપવામાં આવેલી સર્વોત્તમ સંકલ્પના એ સંસ્કૃતિ પેઢી દર પેઢી જે વારસા સ્વરૂપે સંક્રમિત થાય અને ભારતીય સંસ્કૃતિને પોતાની જે આગવી ઓળખ અને વિશિષ્ટતાઓ છે તો આ ભાતીગળ સંસ્કૃતિ છે અને આ ભવ્ય વારસો છે એ આપણી ભારતીય એટલે કે ભારતમાં જે દ્રવિડ સંસ્કૃતિથી વિદ્યમાન હતી તે સમગ્ર ભારતમાં આવ્યા પછી અર્થ અને દ્રવિડ સંસ્કૃતિનો ભારતમાં સમન્વય થયો. આથી ભારતમાં એક આગવી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો, જેમાં ભારતીય સાંસ્કૃતિક વારસાના પ્રકારોમાં જોઈએ તો મુખ્યત્વે એક ભવ્ય અને વિશાળ છે અને આ વારસો અને આ ઘટકો તો સાહિત્ય છે, ભાષા છે, ધર્મ છે, કલા છે, વિજ્ઞાન શાસ્ત્રો છે, સામાજિક જીવન છે, માન્યતાઓ છે, રૂઢિઓ છે, પ્રણાલિકાઓ છે, મૂલ્યો છે, આ બધું જ આપણી સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે. ત્યાર પછીની વાત કરીએ તો બિન સાંપ્રદાયિકતાનો અર્થ અને જરૂરિયાત જણાવો. 2017માં પૂછાયેલો છે કે ભાગલા બાદ ભારતમાં હિન્દુઓની 80% બહુમતી હતી અને છતાં બંધારણમાં સભાએ સંપૂર્ણ એક મતથી ભારતને બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યું. ભારતીય બંધારણની આ સૌથી વધુ ઉમદા વિશેષતા કહી શકાય. આવું દોલતરાય નાયક દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમાં ભાગલા બાદ ભારતમાં જે હિન્દુઓની 80% બહુમતી હતી છતાં પણ બંધારણ સભાએ સંપૂર્ણ એકમતથી ભારતને બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યું. રાજ્ય વ્યવસ્થામાં ધર્મનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ એટલે બિન સાંપ્રદાયિકતા. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પોતાની રીતે સ્વતંત્રતાથી પાળવાનો જે હક રહેલો છે એટલે બિન સાંપ્રદાયિકતા. આમ ભારતીય બંધારણે સર્વધર્મ સંભાવ અને દરેક ધર્મને સરખું રક્ષણ આપવું અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, પ્રચાર કરી શકે છે અને બિન સાંપ્રદાયિકતા એ લોકશાહીનો આધાર સ્તંભ છે. અન્ય ધર્મનો આદર સન્માન અને તે સન્માનની સાથે અસ્તિત્વનો સ્વીકાર એટલે બિન સાંપ્રદાયિકતા. તો બિન સાંપ્રદાયિકતાની જરૂરિયાતમાં જોઈએ તો બિન સાંપ્રદાયિકતાની જરૂરિયાતમાં બંધારણની જે ભાવનાને ચરિતાર્થ કરવા માટે, ભારત જેવો વિશાળ રાષ્ટ્રમાં વિવિધતામાં એકતા માટે, પ્રજા વચ્ચે ભાવનાત્મક એકતા બંધુતા લાવવા માટે, રાષ્ટ્રીય એકતા અખંડિતતા જે જાળવવા અને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે, આંતરિક જે શાંતિ અને વિકાસ માટે જરૂરી સહ અસ્તિત્વને ટકાવી રાખવા માટે, લોકશાહીના આધાર સ્તંભો મજબૂત કરવા માટે અને તંદુરસ્ત લોકશાહી અને તંદુરસ્ત નાગરિકનું ઘડતર કરવા માટે અને બાળકોમાં રાષ્ટ્રીયતા દેશભક્તિ વિકસાવવા માટે. આમ કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર માટે બિન સાંપ્રદાયિકતા અત્યંત આવશ્યક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 3 માર્કમાં 2018 અને 20માં પૂછાયેલો છે સ્ત્રી કેળવણીનું મહત્વ. સ્ત્રી કેળવણીનું મહત્વ છે ખૂબ આઈએમપી કહી શકાય. થોડીક સ્ત્રી કેળવણીની વાતો કરી લેવાની કે સ્ત્રી આપણને ખબર છે પહેલાનો જે સમય હતો પ્રસ્તાવનામાં કે દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા, આ બધા દૂષણો હતા તો એ ક્યાંક અંશે કેળવણી વિના જે હતું એ સ્ત્રીની કેળવણી એમાં મુખ્ય જવાબદાર કે ત્યારે જે ખરેખર કેળવણી હોવી જોઈએ તે સ્ત્રીઓને તેમાંથી દૂર રાખવામાં આવી. પણ પછી સમય જતા તો સરકારના જે
મહત્વ એટલે કે જે સરકારશ્રીના આર્થિક પ્રશ્નોના સંદર્ભે તો પાઠ્ય પુસ્તક, લેખન સામગ્રી, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ આવી સુવિધાઓ આપી અને કન્યાઓને શિક્ષણમાં વધારો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો જેનાથી શું થશે તો કે સ્ત્રી છે એ પોતાનું મૂલ્ય સમજશે, પોતાના હકના રક્ષણ કરી શકશે, પોતા માટે લડશે, સ્વતંત્ર રહી શકશે, અવાજ ઉઠાવશે, કોઈ દૂષણ હશે તો તેના માટે પણ તે લડી લેવા માટે તૈયાર રહેશે. તો આ છે સ્ત્રી કેળવણીનું મહત્વ. તો બહેનોના જે જીવનમાં ઉપયોગી બની રહે શિક્ષણની સુવિધા એ તમામ જે ફળ સ્વરૂપના હોમ સાયન્સ જેવા અભ્યાસક્રમો પણ અમલમાં આવેલા છે અને એ જ આપણને ખબર છે કે સ્ત્રી કેળવણી છે એના માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને જેનાથી આપણને ખબર છે કે સ્ત્રી છે સમાજમાં સક્ષમ જે કહેવાય કે ભાઈઓ અને બહેનો સાથે ખંભો મિલાવીને ચાલી શકે. એટલે ધીરે ધીરે હવે આ પ્રમાણ વધતું જાય છે અને એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે. જેમ શાળામાં વધુ સ્ત્રીઓ છે શિક્ષિકાની ભરતી થઈ રહી છે, પછી એ શાળા અને ઘરનું અંતર વધુ ના હોય તેવી વ્યવસ્થા પણ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ગામમાં નાટકો, મિટિંગો દ્વારા, ચર્ચા સભા દ્વારા પણ સ્ત્રી જાગૃતિ લાવવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આના થકી આપણે સ્ત્રીમાં શિક્ષણ વધારી અને સ્ત્રીને છે એ જે આર્થિક, સામાજિક, રાજકીય બધે ક્ષેત્રમાં આપણે જે પુરુષ સાથે સમોવડી બને અને કોઈ પણ છે સ્વતંત્ર બની અને પોતાના માટે એ રક્ષણ કરી શકે. તો આના માટે અને દેશની ઉન્નતિ માટે માત્ર પુરુષોનો નહીં પરંતુ બહેનો અને પુરુષો બંને સાથે જે જ્ઞાન મેળવે, શિક્ષણમાં વધારો કરે તો દેશની ઉન્નતિ આપણે કહેવાય કે અડધા સમયમાં દેશ આપણો આગળ આવી જાય. એટલે આ બધું એનું મહત્વ છે. ત્યાર પછી વાસ્તવવાદના શિક્ષણના ધ્યેયો લખો. માત્ર ધ્યેયો કીધા હોય તો આદર્શવાદમાં જે વાત કરીએ એમ વાસ્તવવાદ શું છે તેના પ્રણેતા હર્બર્ટ સ્પેન્સર છે. વાસ્તવવાદ એટલે વાસ્તવિકતામાં માનનારો વાદ છે. આ બધી બાબતો લખી અને ત્યાર પછી તમારે ધ્યેય સરસ મજાનું ફૂલ, એરો, સ્ટાર જે બંધ બેસે તે આકૃતિમાં તમે લખી અને પછી બબે લીટી અંદર લખી અને તમે સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકો. તો કુદરતના નિયમોનું જ્ઞાન, ઇન્દ્રિયોનું કૌશલ્ય વિકસાવવાનું જ્ઞાન, હકીકતોનું જ્ઞાન આપવું, અમલીકરણની શક્તિનો જે વિકાસ, કુદરત પર જે કાબુ મેળવવાની બાબત છે એના વિશેની વાત છે તેની વાત. તો આ બધી બાબતોના સંદર્ભમાં છે વ્યવસાયિક કેળવણીના સંદર્ભમાં સ્વાસ્થ્ય શિક્ષણ આપવું, સદગુણો વિકસાવવા, આ તમામ ધ્યેયો છે એ હાઇલાઇટ કરી દેવાના. 2018 અને 20માં પૂછાયેલું છે. ત્યાર પછી મૂલ્ય શિક્ષણનો અર્થ આપો. મૂલ્ય શિક્ષણ એટલે મૂલ્ય એટલે સાચું અને ખોટું તારવવાની શક્તિ, સારું અને નરસું પારખવાની શક્તિ. માનવ માત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ, વિશ્વ પ્રત્યે સદભાવ અને સમભાવ થાય તેવા કાર્યોને પ્રેરણા આપતું જે શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણ. અને હવેના જમાનામાં ખૂબ જ એની આવશ્યક વર્તમાન સમયમાં રહેલી છે કે મૂલ્ય શિક્ષણ નહીં હોય તો ધર્મનું રક્ષણ પણ થશે નહીં, આધ્યાત્મિકતા પણ રહેશે નહીં. તો આ બધા સત્ય, અહિંસા, આદર્શ આ બધા મૂલ્ય શિક્ષણ સાથે જોડાયેલા છે. આ પણ પ્રશ્ન 2018 અને 20માં પૂછાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કેળવણીનું અનૌપચારિક સ્વરૂપ સમજાવો. 2016 અને 18માં પૂછાયેલો છે. તમે યાદ રાખજો, જ્યારે અનૌપચારિક પૂછાય ત્યારે નો ડાઉટ, પરંતુ તમારે તફાવત તૈયાર કરી લેવાનો ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિકમાં યાદ રાખો પ્રત્યક્ષ હોય છે, અનૌપચારિકમાં અપ્રત્યક્ષ હોય છે. ઔપચારિકમાં 4 દિવાલ વચ્ચે સમય અનુસાર સમય મર્યાદા જોડાયેલી છે, અભ્યાસક્રમ ચોક્કસ છે. આ બધી જ બાબત તેમાં અનૌપચારિકમાં વિરુદ્ધ છે. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સમયે કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નથી, અનૌપચારિક છે. ગમે ત્યાંથી મળી શકે છે, જેમ કે ટીવી હોય, સમાચાર પત્રો હોય, બધા માટે અનૌપચારિક છે. તો અનૌપચારિકને આપણે કુદરતી કહી શકીએ, ઔપચારિકને આપણે કૃત્રિમ કહી શકીએ અથવા જે કહેવાય કે નિયત સમય મર્યાદા કહી શકાય. ત્યાર પછી આપણે કઈ કહેવું હોય તો કહી શકાય કે અનૌપચારિક છે એ વર્ગખંડમાં જે બાંધેલી જે મર્યાદાઓ છે એમાંથી એ અમર્યાદિત છે, તેમાં એ સીમિત નથી, જેમાં કોઈ હેતુપૂર્વકનું આયોજન પણ હોતું નથી. તો ઔપચારિકમાં શું બને છે, હેતુપૂર્વકનું આયોજન હોય છે અને એ 4 વર્ગખંડની અંદર નિશ્ચિત અભ્યાસક્રમમાં જોડાયેલું છે. તો આ રીતે તમે બંને તફાવત સ્વરૂપે કરશો તો તમારે ક્યાંય ભૂલ પડશે નહીં અને પ્રશ્ન પણ 3 માર્કમાં તૈયાર થઈ જશે. પણ ભેદ સ્વરૂપે પૂછવું હોય તો ભેદ સ્વરૂપે લખજો અને ઔપચારિક અને અનૌપચારિક બંને પૂછ્યું તો બંને લખજો. અને કોઈ એક લેખ હોય તો પછી એક તમારે મનમાં માની લેવાનું, ધારી લેવાનું અને બીજું લખતું જવાનું. ત્યાર પછી સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો ભેદ જણાવો. તો મનુષ્યને તેના પૂર્વજો તરફથી મળેલો સામાજિક વારસો એટલે સંસ્કૃતિ
અંગ્રેજીમાં સંસ્કૃતિ માટે કલ્ચર વપરાય. તો સભ્યતા એટલે સુધરેલી સ્થિતિ. તો સામાજિક સ્થિતિ જોવા મળતો જે વિકાસ. તો માનવીના આંતરિક જીવન સાથે વિશેષ સંબંધ ધરાવે સંસ્કૃતિ. તો સભ્યતાના અંગ્રેજીમાં શું કહેવાય? સિવિલાઇઝેશન. સંસ્કૃતિ દ્વારા વ્યક્તિના આંતરિક ગુણોનો પરિચય મેળવી શકાય છે. તો સિવિલાઇઝેશન એટલે કે સભ્યતામાં માનવીના બાહ્ય જીવન સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સંસ્કૃતિમાં માનવી કઈ રીતે વર્તે છે તેની સંસ્કૃતિ પરથી નક્કી થાય છે. સભ્યતા દ્વારા વ્યક્તિના ભૌતિક વિકાસનો ખ્યાલ મેળવી શકાય છે. સંસ્કૃતિ સભ્યતા, સ્થિરતા અને ઊંડાણ આપે છે. તો માનવીના કયા ભૌતિક સાધનોની મદદથી જીવે છે તેની સભ્યતા પરથી નક્કી થાય છે. સભ્યતા સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન કરે છે. માનવીની સંસ્કારિતા પરથી સંસ્કૃતિનું માપન નીકળે છે, જ્યારે માનવીના જીવન ધોરણ અને ભૌતિક સાધન સુવિધાઓ ઉપયોગમાંથી સભ્યતાના વિકાસનું માપ નીકળે છે. સંસ્કૃતિના મૂળ ઊંડા હોય છે તો સભ્યતા પ્રમાણમાં ઝડપથી અને સહેલાઈથી પરિવર્તિત થાય છે. તો સંસ્કૃતિના પરિવર્તનને સરળતાથી ઝડપથી લાવી શકાતું નથી. સંસ્કૃતિનો સંબંધ વિચાર સાથે છે. દાખલા તરીકે લખવાનો વિચાર એ સંસ્કૃતિનો એક ભાગ છે. તો સભ્યતાનો સંબંધ એ સાધન સામગ્રી સાથે છે. દાખલા તરીકે લખવાના સાધનો જેવા કે પેન, કાગળ, કમ્પ્યુટર વગેરે સાથે છે. સંસ્કૃતિ ખૂબ જ જટિલતાપૂર્ણતા જે છે, તો સભ્યતા એ સંસ્કૃતિના વિકાસનો એક તબક્કો છે. સંસ્કૃતિ વિશાળ અર્થ ધરાવે છે. સભ્યતા સંસ્કૃતિનો જ એક ભાગ હોવાથી જે માનવ વિકાસ અને ભૌતિક સુવિધાઓ છે એના પૂરતો જ રહેલો છે. ત્યાર પછી આપણે કહી શકાય કે લોકશાહીના સંદર્ભમાં વ્યક્તિગત ધ્યેયો સમજાવો. 2018 અને 19માં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકશાહીના જે સંદર્ભમાં વ્યક્તિગત ધ્યેયોના સંદર્ભની જે વાત કરી તો એમાં જે ડેમોક્રેસી શબ્દ છે એ આપણે આગળ વાત કરી. આમ ડેમો અને ક્રેસી પરથી એટલે કે લોકોનું રાજ્ય, બીજા શબ્દોમાં કહીએ તો લોકોના પ્રતિનિધિઓની શાસન વ્યવસ્થા. ધ્યેયોમાં સાર્વભૌમત્વ, સમાનતા, બિનસાંપ્રદાયિકતા, બંધુત્વ, નિષ્પક્ષ ન્યાય, સ્વતંત્રતા બધી બાબત રહેલી છે. શાંતિ માટેની કેળવણીનો અર્થ આપી તેનું મહત્વ આપો. તો શાંતિ માટેનું એટલે કે જ્યારે શાંતિનો અર્થ થાય છે યુદ્ધનો અભાવ, ધીરજ કે ખામોશી, કે શાંતિ માટે શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જ્યાં માનવ બીજાને હાનિ કર્યા સિવાય પોતે જીવી શકે અને જીવવા માટે પ્રેરી શકે. નિર્ભયતા અને પ્રસન્નતાનું શિક્ષણ માનવતાના જે માટેનું શિક્ષણ છે એટલે એ શાંતિનું શિક્ષણ છે. મહત્વની વાત કરીએ તો માનવ વચ્ચેના પૂર્વગ્રહો દૂર કરી માનવ વચ્ચે પ્રેમની લાગણી વિકસાવવી. યુદ્ધમાં માનવીના મનમાં જન્મ જે થાય છે ત્યાં જ તેને સમાપ્ત કરવાનો. વિશ્વ એક પંખીનો માળો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા. માનવ સમુદાયની યુદ્ધની અગનજ્વાળામાંથી બચાવવા. બાળકોના કુમળા મનમાં પ્રેમ, સદભાવના, માનવતાના મૂલ્યો વિકસાવવા. માનવ દેશ વચ્ચે અસમાનતા દૂર કરવા. ધનિક, ગરીબ, વિકસિત, અલ્પ વિકસિત વગેરે. ત્યાર પછી રાષ્ટ્રીય એક્ય જોડનારા તથા વિઘટન કરનારા પરિબળોની યાદી 2016 અને 19 બંનેમાં પૂછાયેલો છે. તો રાષ્ટ્રીય એકતાને જોડનારા પરિબળો તમે સરસ મજાનું તમને કીધું એમ આવડે એ રીતના તમે લખી અને જેમાં જાતિવાદ, કોમવાદ, પ્રાંતીયતા, પ્રાદેશિકતા, રાજકીય પક્ષો, ભાષાના ઝઘડાઓ, ત્રાસવાદ, અલગતાવાદ, પરિબળો, આંતરરાજ્ય તકરારો, આર્થિક અસમાનતા જે રહેલી છે. તો રાષ્ટ્રીય એકતાને જે જોડનારા પરિબળો નીચે મુજબ આપણે જોઈએ તો ભારતનું બંધારણ, શિક્ષણ સમાન અભ્યાસક્રમ, આધુનિકીકરણ, સંતો અને સુધારકો, અંગત એકાત્મ ભાવ, સામાજિક એક્ય, આર્થિક સમાનતા, ભાષાકીય એક્ય, ધાર્મિક એક્ય, ભાવાત્મક એકતા, આપણા રાષ્ટ્રીય પ્રતીકો આ બધા રાષ્ટ્રીય એકતાને જોડનારા પરિબળો રહેલા છે. તો આ રીતની જે બાબત છે રાષ્ટ્રીય એકતાને જોડનારા અને તોડનારા આ બંને પરિબળો મુખ્ય રહેલા છે. ત્યાર પછી વાત કરીએ તો બિન સાંપ્રદાયિકતાની જરૂરિયાતોમાં મુખ્યત્વે થોડી પ્રસ્તાવના, થોડું ઉપસાર તમે બિન સાંપ્રદાયિકતા વિશે આપણે આગળ વાત કરી એ રીતના તમે લખી અને પછી એની જરૂરિયાતોમાં કહી શકાય કે બંધારણની ભાવનાને ચરિતાર્થ કરવા, ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં વિવિધતામાં એકતા લાવવા, પ્રજા વચ્ચે ભાવનાત્મક એકતા બાંધવા, બંધુતા લાવવા માટે, રાષ્ટ્રીય એકતા અખંડિતતા જાળવવા માટે, તેના સંરક્ષણ અને સંવર્ધન માટે, આંતરિક શાંતિ અને વિકાસ માટે જરૂરી સહઅસ્તિત્વને ટકાવી રાખવા માટે, લોકશાહીના જે આધારસ્તંભને મજબૂત માટે, તંદુરસ્ત લોકશાહી અને તંદુરસ્ત નાગરિકોનું ઘડતર કરવા માટે અને બાળકોમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિ વિકસાવવા માટે, અને આમ કોઈ પણ રાષ્ટ્ર જે છે એ લોકશાહી માટે બિન સાંપ્રદાયિકતા માટે અત્યંત આવશ્યક છે. ત્યાર પછી વાસ્તવવાદી દ્રષ્ટિએ ગુરુ શિષ્ય સંબંધ અને શિસ્ત સમજાવો 2019માં પૂછાયેલો છે.
અને હું તમને કહું એમ વાદની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ વાદ હોય, વાસ્તવવાદ છે, અહીં ગુરુ શિષ્ય સંબંધ છે, તો એવું માને છે કે સલાહ માર્ગદર્શક તરીકે, બરાબર છે. તો આ જે પ્રશ્ન છે જવાબ તમને કહી દઉં કે વાસ્તવવાદ વિશે હર્બર્ટ સ્પેન્સર વિશે થોડી વાત કરવાની છે. વાસ્તવિકતામાં માને છે અને આમાં ગુરુનું સ્થાન થોડું કક્ષામાં આપણે ગણીએ તો ફ્રેન્ડ ફિલોસોફરની જેમ જ, જેમાં કોઈ આદર્શવાદની જેમ કોઈ ઉચ્ચ સ્થાન આપવાનું એવું વાસ્તવવાદ કોઈ કહેતું નથી. એટલે કે મિત્ર, સલાહ માર્ગદર્શક તરીકે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ અટકે ત્યાં તેના માટે, અને કોઈ એવો પવિત્ર સંબંધ એટલે કે જે ઉચ્ચ કક્ષાએ ગુરુનું સ્થાન હોવું જોઈએ એવું જે છે વાસ્તવવાદ જરા પણ માનતા નથી. એટલે ગુરુ શિષ્યનો સંબંધ છે એક માર્ગદર્શક તરીકે, મિત્ર તરીકેનો હોઈ શકે. ત્યાર પછી ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણીનો તફાવત આપો તો તમને એક આના માટે એટલું કહી દઉં કે 2019 અને 20માં પૂછાયેલો છે અને કદાચ ભવિષ્યમાં પણ આ પ્રશ્ન ખૂબ જ IMP રહેવાનો જ છે. તો તમે તફાવત કહીએ, ભેદ કહીએ ત્યારે ચોક્કસ તમે તફાવત સ્વરૂપે જ લખો. આપણે આગળ વાત કરી તે તમામ બાબતો છે તમે સારી રીતે, તફાવતનો બીજો એક ફાયદો થશે કે એક એક લીટી છોડીને એક એક પોઈન્ટ તમે લખી શકશો, અને તફાવત લખશો એટલે એક પોઈન્ટ યાદ આવશે તો બીજો સામેનો પોઈન્ટ ઓટોમેટિક યાદ આવી જશે. તો તફાવત હંમેશા તફાવત સ્વરૂપે લખવાનો. અહીંયા તમને સમજાય એના માટે તમને છે એ થોડું વ્યવસ્થિત લખેલું છે. બાકી તફાવત છે થોડુંક કોમ્પ્યુટરમાં ચાર્ટ બાર્ટ ને એ બધું બનાવવામાં છે એ તકલીફ પડી જાય એવું હતું, એટલે આ રીતના લખેલું છે. પણ હંમેશા તફાવત કે ભેદ પૂછે ત્યારે ભેદ સ્વરૂપે જ લખો. પછી આપેલ જે ટાગોરે જે આપેલી કેળવણીની સંકલ્પના સ્પષ્ટ કરો 2016 અને 20માં પૂછાયેલું છે. આમાં ગાંધીજી હોઈ શકે, ટાગોર હોઈ શકે, ત્યાર પછી જે આપણે કહીએ રાધાકૃષ્ણ હોઈ શકે. તો આ રીતના જે તમે છે કેળવણીકારો વિશે થોડી બધી માહિતી મેળવી લેજો. અને એની જે સંકલ્પના છે એટલે કે જે રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે કેળવણીના સંદર્ભમાં પ્રકૃતિના કોઈ, બરાબર છે, કે કેળવણી એ ખરેખર શું છે તો કે એ એક આપણને એક જગદંબા, એક જનની, એ આપણા વિકાસ માટે જે જોડાયેલી પ્રક્રિયા છે જે સહેતુક છે. અને એના હેતુઓ કેવા હોઈ શકે તો કે શારીરિક વિકાસ, માનસિક કે બૌદ્ધિક વિકાસ, નૈતિક આધ્યાત્મિક વિકાસ, પૂર્ણતા માટેની સુસંવાદી વિકાસ, આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ, અધ્યયન અધ્યાપન પદ્ધતિઓના સંદર્ભમાં જો વાત કરીએ તો એની જે કેળવણી હોય એનો અભ્યાસક્રમ હોય એવી જ હોઈ શકે. જેમ કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, ક્રિયા દ્વારા શિક્ષણ, અવલોકન દ્વારા શિક્ષણ, પ્રશ્નોત્તરી ચર્ચા દ્વારા જે શિક્ષણ છે. તો આ બધી બાબતોમાં તમારે રાધાકૃષ્ણ હોય, સ્વામી વિવેકાનંદ હોય, ગાંધીજી હોય, તે તમામ બાબતો એક વખત તમારે એટલા માટે જોઈ લેવાનું કે તમે કોઈ પણ જ્યારે પૂછે ત્યારે હાઇલાઇટ કરી દો રવિન્દ્રનાથ ટાગોર, બરાબર છે, એની જે પ્રણેતા છે એટલે કે એનો જે માતા પિતા છે, એનો જન્મ છે, એનું શહેર છે, એ થોડું લખો એટલે સીધું જ તમારું પ્રેઝન્ટેશન અસરકારક બની રહે. અને એનો વ્યક્તિગત વિડીયો પણ બધો મેં બનાવેલા છે, તો તમે એ પણ તમે સેમ2ના ફોલ્ડરમાં જઈને જોઈ શકો છો. ગાંધીજી અને રાધાકૃષ્ણ અને તમામ જે કેળવણીકારો છે એ તમને મળી જશે. ત્યાર પછી વાત કરીએ તો ઔપચારિક કેળવણી એટલે શું, ખૂબ જ 2020માં પૂછાયેલો છે. તફાવત સ્વરૂપની જે વાત કરીએ, ઔપચારિક એટલે પ્રત્યક્ષ હોય, કૃત્રિમ રીતે, નિશ્ચિત સમયમાં, નિશ્ચિત અભ્યાસક્રમમાં, બરાબર, નિશ્ચિત હેતુઓ હોય, આ બધી જ બાબતની જે વાત છે એ આપણે અગાઉ કરી છે. ત્યાર પછી આદર્શવાદનો પરિચય ટૂંકમાં એનો મસ્ત સરસ મજાનો વિડીયો બનાવેલો છે. તમે ન હોય તો એન્ડ સ્ક્રીનમાં તમને વિડીયો મૂકી આપીશ, તમે જોઈ લેજો. ખૂબ જ સરસ છે વાદના વિડીયો, પર્સનલ એક વિડીયો બનાવેલા છે. તે તમારે કઈ રીતના એ સમજો અને લખવામાં પ્રસ્તાવના એ રીતના આદર્શવાદ છે એ વિચાર સાથે, આધ્યાત્મિકતા સાથે જોડાયેલો વાત છે. આ 2020માં પૂછાયેલો છે. એટલે વાદ છે એ પણ તમારે કમ્પ્લીટ થઈ જશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો, એટલે મને જે મોટિવેશન મળે. અને જે આ PDF તૈયાર કરનારા જે ભાઈ અને બહેન છે તેને પણ ક્રેડિટ આપવા માટે તમે કોમેન્ટ બોક્સમાં જે છે સંતોષભાઈને અને શીતલબેનને એકવાર થેન્ક્સ કહી દેજો. તો ચાલો આ સરસ મજાના જે 3 માર્કના અગાઉના 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Ed સેમ 2માં જે અગત્યના પ્રશ્નો હતો તેની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યારે કોઈ નવા ટોપિક સાથે, એટલે કે હવે 5 માર્કના પ્રશ્નો છે અગાઉના 5 વર્ષના, એની આપણે ચર્ચા કરવાની છે. તો નવા વિડીયો આવે ત્યાં સુધી ચેનલને શેર, સબસ્ક્રાઇબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.